નમસ્કાર મિત્રો, ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે પીએમ કિસાનની જે પીએમ કિસાનની યોજના આવે છે, પીએમ કિસાન પીએમ સન્માન નિધિ યોજના, તેમાં તમે કેવાયસી કઈ રીતે કરી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ. તમારું ડિજિટલ સેવા જે સીએસસીનું પોર્ટલ આવે છે, સીએસસી ડિજિટલ સેવા પોર્ટલ, તેની મદદથી તમે અંગૂઠો મૂકીને કેવાયસી રીતે કરી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ. તો ચલો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને ઓપન કર્યા બાદ આપણે સીએસસી ડિજિટલ સેવા પોર્ટલ સર્ચ મારીશું. આપણે સીએસસીથી જ કેવાયસી કરવાનું હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. એટલે આપણે સીએસસી ડિજિટલ સેવા સર્ચ મારીશું. પછી જેવું આ પોર્ટલ આપણે ઓપન કરી લઈશું. પછી મેં લોગિન કરેલું છે એટલે ડાયરેક્ટ ડેશબોર્ડમાં જતો રહું છું. પછી આ જગ્યાએથી આપણે સર્ચનું જે બટન દેખાય તે જગ્યાએથી આપણે પીએમ કિસાન સર્ચ મારવાનું છે. પછી આમાં આપણે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિફિકેશનનો જે ઓપ્શન જોવા મળે સેકન્ડ નંબરનો, ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. તો આપણે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ આપણું કનેક્ટ કરી લઈએ. તો અહીંયા આગળ આપણે જે સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરી આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર આપણે એન્ટર કરવાનો છે. આધાર કાર્ડનો નંબર એન્ટર થઈ ગયા બાદ આપણે બાજુમાં જે ઇમેજ કોડ આપેલો છે ત્યાં આગળ જે બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે, ઇમેજમાં જે કેપ્ચા કોડ લખેલો છે તે ઇમેજનો કોડ, આ ઇમેજ કોડ લખ્યું છે ત્યાં આગળ આપણે એન્ટર કરવાનો છે. તો બેઠો તો આપણે કેપ્ચા કોડ એન્ટર કરી લઈશું. પછી જે બાજુમાં ગ્રીન કલરનું સર્ચનું બટન છે ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચના બટનમાં ક્લિક કરશો એટલે આપણું પેમેન્ટ પેજ ખુલી જશે. સીએસસીમાંથી કેવાયસી કરવા માટે પેમેન્ટ કરવું જરૂરી છે. તો આ જગ્યાએ થોડું તમારે પેમેન્ટ કપાશે. એ પેમેન્ટ આપણે આ જગ્યાએ આ રીતના વોલેટમાંથી ડિટેક્ટ થશે. તો આ જગ્યાએ આપણે પાસવર્ડ નાખી વેલિડેટના બટનમાં ક્લિક કરીશું. પછી વેલિડેટના બટનમાં ક્લિક કર્યા બાદ આપણે વોલેટ પિન નાખવાનો આવે છે. તો આપણે વોલેટ પિન નાખી પેના બટનમાં ક્લિક કરીશું. તો ચલો આપણે આ જગ્યાએ વોલેટ પિન નાખી દઈએ. તો વોલેટ પિન ચલો આપણે નાખીએ. તો આપણો વોલેટ પિન નખાઈ જાય એટલે નીચે જે તમારું પેનું બટન છે ત્યાં આગળ ક્લિક કરવાનું છે. જેવું તમે પેના બટનમાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ પ્રોસેસમાં તમારે જે પાછું આપણે રીડાયરેક્ટ થઈને બેક સ્ક્રીનમાં પાછા આવી જઈશું. તો પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય એટલે આ જગ્યાએ જે કસ્ટમરનો જે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિમાં જે રજીસ્ટર થયેલા હોય તેમનો આધાર કાર્ડનો જે ફોન નંબર નાખવાનો છે. એટલે આધાર કાર્ડમાં લિંક ના હોય તો પણ ચાલે. ગમે તે એક ફોન નંબર આ જગ્યાએ તમારે નાખવાનો છે, જે ખેડૂત ખાતેદારનો ફોન નંબર હોય તે ફોન નંબર નખાઈ ગયા બાદ તમારે ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. તો નીચે આ કેપ્ચા કોડ તમારે નાખી લેવાનો. પહેલાં કેપ્ચા કોડ નાખી લઈએ પછી ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું. તો ચલો આપણે કેપ્ચા કોડ નખાઈ ગયો છે. ત્યારબાદ ગેટ ઓટીપીના મોબાઈલના ઓપ્શનમાં ક્લિક કરીશું. એટલે આપણા જે ફોન નંબર નાખ્યો હોય એમાં એક ઓટીપી આવશે. તે ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરીશું. 4 અંકનો ઓટીપી આવી શકે છે. જો સિસ્ટમ બદલાય તો 6 અંકનો 8 અંકનો પણ થઈ શકે. તો મોટાભાગે 4 અંકનો જ ઓટીપી આવે છે. ત્યારબાદ સબમિટ મારી દઈશું. પછી આ જગ્યાએથી આપણે નીચે થોડું સ્ક્રોલ કરીશું. તો આ જગ્યાએ તમારે જે પણ ડિવાઇસ હોય તે તમારે ચેક કરી લેવાનું. મારી જોડે અત્યારે મંત્રાનો ડિવાઇસ છે ફિંગરપ્રિન્ટ કેપ્ચર કરવા માટે. તો કેપ્ચર ફોર મંત્રા તેના ઉપર ક્લિક કરીશું. આ જગ્યાએ ઓકેના ઓપ્શનમાં ક્લિક કરીશું જે ઉપર આવે તે કેપ્ચર ફોર કેવાયસી મંત્રાના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ ઓકેના બટનમાં ક્લિક કર્યા બાદ આપણે કસ્ટમરની જે ફિંગરપ્રિન્ટ હોય તે મેળવી લેવાની. એટલે કે જે પીએમ કિસાનમાં સન્માન નિધિમાં જે રજીસ્ટર હોય તેમની ફિંગરપ્રિન્ટ મિલાવી લેશો એટલે આ જગ્યાએ આપણું ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ ચાલુ થઈ જશે. તો આપણી ફિંગરપ્રિન્ટ કેપ્ચર થઈ ગઈ છે. પછી ત્યારબાદ આપણે સબમિટના બટનમાં ક્લિક કરવાનું. કેવાયસી ડન સક્સેસફુલી લખાઈને આવે ઓકેના બટનમાં ક્લિક કરશો એટલે ખેડૂત ખાતેદારનું કેવાયસી થઈ ગયું છે. બસ આજના વિડીયોમાં આટલું જ હતું. ચલો મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગીને જય હિન્દ, જય જય ગરી ગુજરાત, વંદે માતરમ.